AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલી નગરના વિવિધ મંદિરોમાં વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરના ગોવિંદાશ્રમ અને મરીમાતા મંદિર, કામેશ્વર મહાદેવ મંદિર, ચાણક્યપુરી સોસાયટી ખાતે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી। શાસ્ત્રો મુજબ વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા। વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે। આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે। આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા કરે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે। વટના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે। આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે। મારું નામ પિંકી દેવેન્દ્ર કુમાર મકવાના છે। હું આ વ્રત છેલ્લા 25 વર્ષથી કરું છું। મારા પતિના લાંબા આયુષ્ય માટે, સૌભાગ્ય રહેવા માટે, અમારા ઘર પરિવારને સુખ સમૃદ્ધિ મળે એ માટે અમે આ વ્રત કરીએ છીએ। જય શ્રી કૃષ્ણ। આ જે તહેવાર છે મહિલાઓનો આખા વિશ્વનો વટ સાવિત્રીનો તહેવાર છે। કેટલા વર્ષો સુધી સાવિત્રીએ પોતાના વર માટે આ પૂજા કરી હતી। હજારો વર્ષો પહેલાંની આ પ્રતિક્રિયા છે અને કેટલા વર્ષો સુધી આ બહેનો એમના વર માટે આયુષ્ય, આરોગ્ય, ધન, સંપત્તિ અને કલ્યાણ માટે આ બધા કરે છે। આવું કાર્ય કોઈ દેશમાં થતું નથી। આપણો ભારત દેશ એક એવો છે કે શિવ અને શક્તિની પૂજા થાય છે અને લોક કલ્યાણ માટે આ વટ સાવિત્રીની પૂજા કરે। વટ સાવિત્રીનું મહત્ત્વ કે આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્ય સારું રહે એટલા માટે। જેવી વડની આયુષ્ય છે હજારો વર્ષો સુધી એ જીવે છે, તેવું આપણું પણ આ દેશનું સર્વ ભક્તજનોનું આયુષ્ય સારું રહે એ પ્રમાણે આ કલ્યાણ માટે આ બધી બહેનો શક્તિ પૂજા કરે છે। જય માતાજી, જય મહાકાલ, જય શ્રી કૃષ્ણ। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।